નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ચીઝ બસ્ટ મલાઈ કોફતા। તો ચાલો આપણે શરૂ કરીએ। શાક બનાવવા માટે કુકરમાં આપણે અડધો કપ પાણી નાખશું। તેમાં 4 નંગ ટમેટા અને 10 થી 12 કાજુના ટુકડા લેવાના છે અને એની ઉપર એક ડીશ મૂકી તેમાં અડધો કપ પાણી નાખી એને ઢાંકી અને 3 થી 4 નંગ બટેટા આપણે બાફવા મૂકશું અને આની આપણે 4 વિસલ કરશું। હવે કુકર ઠંડુ થઈ ગયું છે અને ટમેટા અને કાજુને આપણે મિક્સર જારમાં લઈ લેશું। તેની અંદર આપણે ઘરની 2 ચમચી મલાઈ નાખશું। પછી તેમાં આપણે નાખશું 2 ચમચી કસૂરી મેથી, 2 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું। હવેથી આ બધી વસ્તુ આપણે ગ્રાઇન્ડ કરી લેશું। હવે આપણી ગ્રેવી તૈયાર છે અને કોફતા માટેનું મિશ્રણ તૈયાર કરશું। હવે બાફેલા બટેટાને આપણે છીણી લેશું। બટેટા છીણાઈ જાય પછી આપણે તેમાં 100 ગ્રામ જેટલું પનીર ખમણશું। હવે આમાં આપણે નાખશું 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 થી 3 ચમચી જેટલી કોથમરી। હવે તેમાં નાખશું આપણે 2 ચમચી કોર્નફ્લોર અને હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। હવે આપણે આ મિશ્રણમાંથી કોફતા વાળી લેશું। બટેટાની થેપલી કરી તેની વચ્ચે ચીઝની નાની ટુકડો મૂકશું અને સારી રીતે બંધ કરી દેશું। તે બધા ગોળા વાળી લેવા। હવે આપણા કોફતા તૈયાર છે। તેની ઉપર આપણે થોડો કોર્નફ્લોર છાંટી અને રગદોળી લેશું અને ફરીથી એને હાથેથી શેપ આપી દેશું। હવે આને ગરમ તેલમાં તળી લેશું। કોફતા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા, ઉપરથી ગોલ્ડન બ્રાઉન થશે ત્યાં સુધી। હવે કોફતા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, આપણે કાઢી લઈશું। હવે શાક બનાવવા માટે કઢાઈમાં આપણે 2 ચમચા તેલ મૂકશું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે તૈયાર કરેલી ગ્રેવી નાખશું।
2 થી 3 મિનિટ થવા દેશું. પછી આપણે જે મિક્સર જારમાં ગ્રેવી પીસી હતી તેમાં થોડું પાણી નાખીને ગ્રેવીમાં નાખશું. ગ્રેવી ઉકળે એટલે તેમાં આપણે કોફતા નાખી અને છેલ્લે કોથમરી નાખશું. તો તૈયાર છે આપણા ચીઝ બસ્ટ મલાઈ કોફતા, જે રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ લાગશે. તમે રોટલી, પરોઠા, નાન ગમે તેની સાથે સર્વ કરી શકો છો. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.